પ્રકોપ વધતા હવે અમદાવાદ મહાનગરપાલિકા પણ એક્શનમાં છે। પાયલટ પ્રોજેક્ટ હેઠળ કાંકરિયા ખાતે સ્પ્રિંકલર મુકાયું છે અને આ સ્પ્રિંકલરના માધ્યમથી પાણીના છંટકાવનો પ્રયોગ કરાયો છે। લોકોને ગરમીથી રાહત અપાવવા મહાનગરપાલિકાનો આ પ્રયાસ સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકોને હવે ઠંડકનો અનુભવ થશે। કોર્પોરેશન દ્વારા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કાંકરિયા ખાતે સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે। વાહન ચાલકોને ગરમીનો અહેસાસ વધુ પડતો થાય નહીં તે માટે આ સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે। વાહન ચાલકો જ્યારે પણ સિગ્નલ પર ઊભા રહ્યા હોય ત્યારે તેઓને કોઈ પણ પ્રકારે વધુ પડતી ગરમીનો અનુભવ ન થાય તે માટેની આ વ્યવસ્થા પ્રથમ વખત કરવામાં આવી છે, જેથી કરીને જ્યારે પણ સિગ્નલ નીચે ઊભેલા વાહન ચાલકો છે તેમને કેટલેક અંશે ગરમીમાંથી હાશકારાનો અનુભવ થાય। કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। સ્પ્રિંકલર લગાવ્યા છે, કયા પ્રકારે લાગી રહ્યું છે કે ઉપયોગી છે? બહુ વ્યવસ્થિત છે, કમ્પ્લીટ સરસ કામ, ગરમીમાંથી વેરી ગુડ વેરી ગુડ। આ જે કોર્પોરેશને ઇનિશિયલ લીધું છે તેને આવકારી રહ્યા છે લોકો મોટી સંખ્યામાં। જે રીતે આવનાર વાહન ચાલકો છે તે વાહન ચાલકોને કેટલેક અંશે ગરમીમાંથી રાહતનો અનુભવ થશે તે પ્રકારની વાત હાલના તબક્કે જોવા મળી રહી છે। આ ઉપરાંત જોઈએ તો ઠેક ઠેકાણે પાણીની પરબો બનાવવી તેમજ એએમટીએસ તેમજ બીઆરટીએસના જે જંકશન અને મુખ્ય બસ સ્ટેન્ડ છે તે જગ્યાઓ પર ઓઆરએસના પેકેટ અને પાણીની વ્યવસ્થા રાખવામાં પણ કોર્પોરેશને વ્યવસ્થા કરી છે, ત્યારે વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે, ગરમીથી તેઓ બચી શકે તે પ્રકારનું આયોજન કોર્પોરેશન દ્વારા કરાયું છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।